આ જે કોલેજ છે એની અંદર જે એડમિશન પ્રોસેસ છે બેટા એ સેન્ટ્રલ લેવલથી થાય છે. શું ફીઝ છે બેટા? રજીસ્ટ્રેશન ફી તમારી રહેશે માત્ર 25 રૂપિયા. પહેલા રાઉન્ડમાં અહીંયા એડમિશન ક્લોઝ થઈ ગયું. હવે આ પ્રક્રિયા પ્રવેશ પ્રક્રિયામાં શું હશે? તનતોડ મહેનત કરો તો બેટા આપણે આશા રાખી શકીએ કે આપણી ડ્રીમ કોલેજમાં એડમિશન મળે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, નીટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીની ડ્રીમ કોલેજ, યસ બેટા, એમ્સ, જે આપણા રાજકોટની અંદર આવેલી છે. હા, પણ જો કે નીટના વિદ્યાર્થીનો સૌથી પહેલો ગોલ તો એવો જ હોય કે એમ્સ દિલ્હીમાં એડમિશન મળે, પણ બાય ચાન્સ બેટા નથી મળી રહ્યું તો આપણી પાસે બીજો સ્કોપ છે, યસ, અને એ પણ આપણા ગુજરાતની અંદર બેટા. હા, બટ આ જે કોલેજ છે એની અંદર જે એડમિશન પ્રોસેસ છે બેટા એ સેન્ટ્રલ લેવલથી થાય છે. આમાં સ્ટેટ ગવર્મેન્ટનો કંઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી. તો યસ, ચાલો આજે બેટા એમ્સ વિશે ચર્ચા કરીએ કે જેમાં એડમિશન લેવા માટેની પ્રોસેસ શું છે, જેમાં કેટલું મેરિટ અટક્યું હતું 2025ની અંદર, જેમાં સીટ મેટ્રિક્સ શું છે. યસ, તો આવી દરેક પ્રકારની ચર્ચા બેટા આજે આપણે કરવાની છે. આ કોલેજમાં એડમિશન લેવા માટે તનતોડ મહેનતની જરૂર છે. હવે તમે અત્યારે જે તે રાઉન્ડ આપતા હશો બેટા, એમાં તમારા અત્યારે કેટલા માર્ક્સ આવે છે અને કેટલા માર્ક્સ લાવવા પડે, તો એને અનુરૂપ બેટા આજે આપણે મેરિટ જોશું તો તમને આઈડિયા આવશે કે તમારે કેટલા બૂસ્ટની જરૂર છે. તો ચાલો બેટા સૌથી પહેલી ચર્ચા કરી લઈએ કેટેગરીમાં. તો કે સર કેટેગરી કઈ કઈ છે? જનરલ, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, આમ મળીને બેટા કુલ 71 સીટ. અત્યાર સુધી બેટા કુલ 50 સીટ હતી, બટ 2026માં એવું કહી શકાય છે કે લગભગ સીટ વધીને ટોટલ 75 સીટ થવાની છે. હા, જો હજુ બોલું છું બેટા, થવાની છે. અત્યાર સુધી 50 સીટ હતી, યસ. તો સામાન્ય સીટો કેટલી છે બેટા? 29 જનરલ કેટેગરી માટે, ઓબીસી માટે 19, એસસી માટે 11, એસટી માટે 5, ઈડબ્લ્યુએસ માટે 7. આમ મળીને બેટા 71 સીટ એ સામાન્ય સીટો કહી શકાય. અને એની જોડે દિવ્યાંગ સીટ છે બેટા એ જનરલમાં 2, ઓબીસીમાં 1, એસસી એસટીમાં 1 પણ નથી, ઈડબ્લ્યુએસમાં 1, ટોટલ 4. આમ મળીને બેટા આપણી જો ટોટલ 75 સીટ એમ્સની અંદર રાજકોટમાં અવેલેબલ છે. યસ સર. તો કે આના માટે સર કેટલા માર્ક્સ અમારે મિનિમમ લાવવા પડે? જો બેટા જોઈ લઈએ. એના પહેલા ફીઝની ચર્ચા પણ આપણે કરી લેવી છે. તો શું ફીઝ છે બેટા? રજીસ્ટ્રેશન ફી તમારી રહેશે માત્ર 25 રૂપિયા. હા, એક વડાપાઉં. આગળ ટ્યુશન ફીની કિંમત રહેશે 1350. ઓહો સર, 1350 ખાલી? હા બેટા. લેબોરેટરી ફી 90 રૂપિયા, સ્ટુડન્ટ યુનિયન ફી 63 રૂપિયા, જીમની ફી 220 રૂપિયા, હોસ્ટેલ ભાડું 990 રૂપિયા, વીજળી શુલ્ક 198 રૂપિયા, કોશન મની રિફંડેબલ હોય છે જે 100 રૂપિયા. 100 રૂપિયા તમને પાછા મળવાના છે. અને હોસ્ટેલ સિક્યુરિટી એ પણ 100 રૂપિયા લે છે બેટા, સોરી 1000 રૂપિયા છે. અને સાથે બેટા મેસ સિક્યુરિટી છે એ 500 રૂપિયા. આમ મળીને કુલ અંદાજિત ફી બેટા 5846 રૂપિયા થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ 5846 રૂપિયા કેટલા વર્ષના છે ખબર છે? 5.5 વર્ષના છે. આ 1 વર્ષના નથી, 5.5 વર્ષની ટોટલ ફી આટલી છે, 5846 ખાલી. હા, પણ આની અંદર કંઈક એક્સ્ટ્રા ફીસ હોય છે. શું? સાંભળજો. ત્યાં તમારે જમવાનું હોય તો મેસની ફી અલગ છે બેટા. તો એડવાન્સ મેસ ફી એ લોકો લે છે હોસ્ટેલ ફાળવણી સમયે. સામાન્ય રીતે 6 મહિનાની મેસ ફી એડવાન્સમાં જમા કરાવવી પડે. આશરે 190 રૂપિયા દૈનિક ગણતરી કરો તો તમારું બેટા 6 મહિનાના લેખે અંદાજિત 34,200 રૂપિયા ચૂકવવાના થાય. સાથે સિક્યુરિટી ડિપોઝિટ બેટા આપણી જોડે છે. મેસની સુવિધા માટે એડમિશન વખતે કેટલીક વાર અલગથી રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ લેવામાં આવે છે, જે અંદાજે 20,000 રૂપિયા છે. યસ. તો હવે આવે આગળની ચર્ચા. સર શું હશે? તો બેટા કેટલું કટ ઓફ રહેશે? તો જઈએ રાઉન્ડ 1 ની અંદર બેટા. રાઉન્ડ 1 ની અંદર કટ ઓફ એકચ્યુઅલી બેટા લાસ્ટ જ્યારે 2025 ની અંદર રાઉન્ડ થાય ટોટલ 4 રાઉન્ડ હતા, પણ પહેલો રાઉન્ડ એટલા માટે અહીંયા લઈને આવ્યો છું તમને ખબર પડે કે પહેલી જ વખતમાં જો આપણે એડમિશન લઈ લેવું છે, ટેન્શન ફ્રી થઈ જવું છે, તો કેટલા માર્ક્સ લાવવા પડે. અને સાથે હું તને એ પણ કહીશ કે રાઉન્ડ 4માં કેટલા રાઉન્ડ પર મીન્સ કેટલા માર્ક્સ પર આપણું એડમિશન અટક્યું છે. તો યસ, કેટેગરી રહેશે બેટા આપણી 4 કે સર ના હોય 5. અરે વેરી ગુડ. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી. રાઉન્ડ 1 નો બેટા ક્લોઝિંગ રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક 1997 જનરલ માટે, અને એની સામે બેટા માર્ક્સ રહેશે 696 પ્લસ. ઓહો સર, પહેલા રાઉન્ડમાં અહીંયા એડમિશન ક્લોઝ થઈ ગયું. હા બેટા. ઓબીસી માટે 2998 અને એમનો બેટા સરસ મજાનો સ્કોર છે 691 પ્લસ. ઈડબ્લ્યુએસમાં 3215, 690 પ્લસ. એસસીમાં 21,306, 655 પ્લસ. એસટીમાં 39,706, 640 પ્લસ. આ સેફ સ્કોર છે બેટા. હવે તમને અહીંયા થતું હશે કે સર પ્લસ કેમ લખ્યું છે? બેટા તમને ખબર છે સેમ માર્ક્સ ઉપર નંબર ઓફ સ્ટુડન્ટ છે. હા, 610 વાળા બેટા 100 છોકરા હશે,
પણ 100 એમાં એડમિશન મળવાનું નથી. તો એના માટેના અલગ ક્રાઇટેરિયા છે. શું છે તો એના માટેની બેટા એક અલગ વિડીયો આવશે, ત્યારે તમે જોઈ શકશો. રાઈટ, અત્યારે આપણે ખાલી સેફેસ્ટ માર્ક્સ જોવાના છે કે આટલા તો હોવા જ જોઈએ. યસ, આગળ ફાઇનલ એટલે કે સ્ટ્રે રાઉન્ડ. આ કયો રાઉન્ડ છે બેટા? છેલ્લો રાઉન્ડ કે જ્યારે ક્યાંય કોલેજોમાં વધી ઘટી જગ્યાઓ છે પૂરાતી હોય છે. તો એમાં જનરલ કેટેગરીમાં બેટા 7712માં રેન્ક પર 7712માં રેન્ક પર બેટા અહીંયા કોલેજમાં એડમિશન મળેલું છે, જેમાં માર્ક્સ રહેશે 680 થી લઈને 685 ની રેન્જ સુધીમાં. પછી આવશે ઓબીસી બેટા 11574, 675 થી 680. ઈડબ્લ્યુએસ 3215, ફિલ્ડ અર્લી 690 માર્ક્સ. એસસી 35068, 635 થી 640 માર્ક. અને એસટી માટે બેટા રહેશે 53569મો રેન્ક અને એના માર્ક્સની રેન્જ હશે 615 થી 20. આ રેન્જ લખવાનું રીઝન બેટા એટલું જ છે કારણ કે એમ્સ માંથી જ્યારે મીન્સ જે કટ ઓફ આવતા હોય છે બેટા એમાં ક્યારેય રેન્જ જે માર્ક્સ છે બેટા એ ડિસ્પ્લે થતા નથી, ઓલવેઝ ક્લોઝિંગ રેન્ક આપે છે. આ તો બેટા માર્ક્સ લખ્યા છે આપણે ડેટાબેઝ પ્રમાણે કે આટલા હશે, આ રેન્ક વાળાને આટલા માર્ક હશે, તો આ એક આપણે રેન્જ બેટા લખી છે. બરાબર, ઓકે સર. આગળ આવી જાઓ બેટા. પર્સનલ વિથ બ્રેન્ચ માર્ક ડિસેબિલિટીઝ, હે ને, દિવ્યાંગ બાળકો જે છે, જો કેટેગરી રહેશે પહેલી, એમાં 2,29,985મો ક્લોઝિંગ રેન્ક છે બેટા. માર્ક્સની રેન્જ 420 થી 430ની વચ્ચે હોઈ શકે. ઓબીસી માટે રહેશે બેટા 3,21,581, જેમાં 360 થી 370ની એવરેજ રહેશે બેટા. ઈડબ્લ્યુએસ પીડબ્લ્યુડી 6,80,755 થી લઈને બેટા માર્ક્સ રહેશે તમારા 200 થી લઈને 210 સુધી. તો આ બેટા રાજકોટ એમ્સની અંદર જો તમારે એડમિશન મેળવવું છે તો એના સરસ મજાના બેટા કટ ઓફ છે. હવે આ પ્રક્રિયા, પ્રવેશ પ્રક્રિયામાં શું હશે બેટા સાંભળજો. પહેલું તો તમારે નીટ યુજી એક્ઝામ ક્લિયર કરવી પડશે. એમ્સ સહિત તમામ મેડિકલ કોલેજમાં એમબીબીએસ પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા આપવી ફરજિયાત છે. આપ્યા પછી એને ઉત્તીર્ણ કરવી, ક્વોલિફાય થવું ફરજિયાત છે. એમસીસી રજિસ્ટ્રેશન બેટા નીટ પરિણામ જાહેર થયા બાદ એમ્સ માટેની સીટોની કાઉન્સેલિંગ પ્રક્રિયા મેડિકલ કાઉન્સેલિંગ કમિટી એમસીસી દ્વારા કરવામાં આવે, જે સેન્ટ્રલ લેવલ પર છે બેટા, સ્ટેટ લેવલ પર નથી. ત્યારે એમસીસીની સત્તાવાર વેબસાઇટ આપી છે, એના પર જઈને તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રાઈટ સર. ચોઇસ ફિલિંગ કાઉન્સેલિંગ દરમિયાન તમારે એમ્સ રાજકોટ અને અન્ય ઉપલબ્ધ મેડિકલ કોલેજોમાંથી તમારી પસંદગી પ્રમાણે કોલેજોની ચોઇસ કરવાની. તમને એલોટમેન્ટ થશે, સીટની ફાળવણી તમને થાય, એમાં તમને એડમિશન મળે અને ત્યાં જઈને બેટા આપણે પ્રવેશ અને દસ્તાવેજની ચકાસણી કરાવવી પડે. તમારા જે ડોક્યુમેન્ટ છે, માર્કશીટ છે, એલસી છે કે વોટ એવર, તમને જે પણ પૂછે છે કે નીટની માર્કશીટ છે, નીટનો ક્વોલિફાઈ રેન્ક કેટલો છે તમારો, એ બધું જ બેટા આની અંદર આવી જશે. તો એ જે તે સ્ટેટ પ્રમાણે બેટા ચેન્જ થતું હોય છે, એ તમને માંગે, જે ડોક્યુમેન્ટ માંગે એ પ્રમાણે બેટા તમારે આપવાના છે. યસ, ઓકે સર. તો બેટા આ કોલેજની અંદર એડમિશન લેવું એ બેટા સ્વપ્ન છે, અને સ્વપ્નને પૂરું કરવું હોય તો તનતોડ મહેનત કરવી પડે. તનતોડ મહેનત કરો તો બેટા આપણે આશા રાખી શકીએ કે આપણી ડ્રીમ કોલેજમાં એડમિશન મળે. હા, ડ્રીમ છે એમ્સ દિલ્હી, પણ નથી થતું એમ્સ રાજકોટ. યસ વિદ્યાર્થી મિત્ર, તો મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો. યસ, થેન્ક યુ.